બુલેટ ટ્રેનના સપના દેખાડતી અને કરોડો રૂપિયાના વિકાસ સાથે દેશમાં જેને રોલ મોડેલના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે તે ગતિશીલ ગુજરાતમાં ગુજરાત સરકાર ગુજરાતની જ એક પ્રજા ગુજરાતના એક વતનીને મર્યા બાદ 2 ગજ સ્મશાનમાં જમીન નથી આપી શકતી. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપને જણાવી દે, આ ઘટના છે દાતા તાલુકાની, જ્યાં વાલ્મીકી સમાજના એક વ્યક્તિનું મૃત્યુ થયું અને તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને સંબંધીઓ જ્યારે સ્મશાનમાં ગયા તો તેને સ્મશાનમાં જગ્યા ન મળી. ત્યારબાદ પરિવાર અને સંબંધીઓ રોષે ભરાયા અને તેઓ મૃતદેહ લઈ અને મામલતદાર કચેરી દાતા ખાતે પહોંચી ગયા અને જ્યાં તેમણે મામલતદાર સમક્ષ જગ્યા આપો ત્યારબાદ જ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની જીદ પકડી. જ્યાં આપને જણાવી દે, આ ઘટના ગતિશીલ ગુજરાતના બનાસકાંઠા તાલુકાના દાતાની છે. આ તે જ દાતા છે જે આદિવાસી વિસ્તાર ગણાય છે. કહેવાય છે કે અહીંયા એક વ્યક્તિના મૃત્યુ બાદ તેને 2 ગજ જમીન પણ નસીબ પ્રાપ્ત ન થઈ અને ત્યારબાદ તેનો મૃતદેહ હજી રઝળી રહ્યો છે. દાતા તાલુકામાં એક વાલ્મીકી સમાજના વ્યક્તિનું મૃત્યુ થતાં તેમના મૃતદેહને લઈ તેમના સંબંધીઓ અને પરિવારજનો સ્મશાને પહોંચ્યા હતા, પણ સ્મશાનમાં જગ્યા ન મળતા તેઓ મૃતદેહને લઈ ન્યાય આપો અને તંત્ર મુર્દાબાદના નારા સાથે મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. તેમના પરિવારજન અને સંબંધીઓનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી વારંવાર સરકાર અને તાલુકાના સરપંચ અને અધિકારીઓ સમક્ષ અમે દાતા તાલુકાના નવાવાસના વાલ્મીકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન ફાળવતા તેઓ મૃતદેહ સાથે આ મામલતદાર કચેરી આવ્યા છે. જિલ્લા તંત્ર, કલેક્ટર, તલાટી, મામલતદાર અને સરપંચ વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને હાયના નારા લગાવ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જ્યાં સુધી સ્મશાનમાં જગ્યા ન મળે ત્યાં સુધી કચેરીએ મૃતદેહ રાખી તેઓ ધરણા ઉપર બેસી ગયા છે. ત્યારે બીજી બાજુ આપને જણાવી દે કે વાલ્મીકી સમાજના એક વ્યક્તિ સોમભાઈ મકવાણાનું ગઈકાલે રાત્રે આકસ્મિક મોત થતા ગામમાં અને પરિવારજનોમાં શોકની લાગણી હતી. ગામમાં દફનવિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને સીધા મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. ગ્રામજનો પંચાયત કચેરી પણ રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તે સમયે તલાટી અને સરપંચ પણ પંચાયતમાં હાજર ન હતા. એકાએક સમાચાર મળતા જ બંને દાતા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ પહોંચ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી અને સરપંચને બોલાવી પ્રશ્ન બાબતે જાણકારી મેળવતા સરપંચ જાણે આ બાબતે કંઈ ખબર ન હોય તેવું જોવા મળી રહ્યું હતું. આ બાબતે દાતા મામલતદાર દ્વારા તાત્કાલિક માહિતી મગાવી અને ટૂંક સમયમાં જ યોગ્ય ન્યાય સાથે જગ્યા ફાળવવામાં આવશે તેની ખાતરી આપી હતી, પણ જ્યાં સુધી આ જગ્યા ન મળે ત્યાં સુધી મૃતદેહને ત્યાં જ રાખી વાલ્મીકી સમાજના લોકો ધરણા ઉપર બેસી ગયા છે. આપને જણાવી દે કે ખાસ કરીને આ એકલ દોકલ બનાવ નથી, આની પહેલા પણ આવા અનેક બનાવો બની ચૂક્યા છે કે જેમાં દલિત સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય, નાના વર્ગના લોકોને અનેક ગુજરાતના તાલુકામાં મર્યા બાદ પણ 2 ગજ સ્મશાનમાં જમીન મળતી નથી અને તેને જ કારણે કરોડો રૂપિયાનો વિકાસ કરનાર ગુજરાતની સરકાર ઉપર અનેક સવાલો ઉઠે તે લાઝમી છે. નવાવાસ ગામે વાલ્મીકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે, જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભે તે અત્રે રજૂઆત કરવા આવેલા વાલ્મીકી સમાજના. તો અત્રેથી સ્મશાન નિયમ માટે અને એમને કાયમી નિકાલ, સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું છે. લિખિતમાં તો તેનો અત્રેથી નિકાલ કરવામાં આવશે, કચેરીથી સુખદ નિકાલ કરવામાં આવશે, તેની બાંહેધરી આપવામાં આવી છે. હું નવાસનો વર્તની છું અને મારો સગો ભત્રીજો ઓફ થઈ ગયો છે, પણ આજકાલ કરતા અમને પંચાયત ઓફિસના અંદર અમે બધી જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા અમે દોતા આવ્યા છીએ. અમારું કોઈ માણસ મળી ગયું છે તો કૂતરો મળી ગયું છે, તો અમારા તાજગાલી મામલો સાહેબના પહાણ અમારા તાજગાલી ન્યાય જોઈએ. આ ન્યાય નહીં મળે તમ તો અમે બોડી નહીં ઉતારીએ લઈ જાય અને આ ન્યાય નહીં મળે તમ તો અમે ભૂખ આતર પર ઉતરવાના છીએ. દારી ભૂખ આતર અમારા તાજગાલી અમારા બંકી સમાજનો જો દુનિયામાં સમસન બધા છે, બાકીનું સમસન બધાનું સમસન તમારો સમસન કયો ગયો. અમારા સમસન અંદર પહેલા અમે ખેતરમાં બંધારતા હતા, તે ખેતરવાળા માલિક અમારે ના પાડ્યું. પછી છેલ્લી દાદા અમે જંગલ ખાતામાં જમીન ગયા, તે જંગલ ખાતાવાળાએ ના પાડી દીધું. તો અમારા બોડી લઈને કયો જાય ગરીબ માણસ, કાલે ગરીબ માણસ અમે મરી જાય તો અમારું સરકાર કોઈ પણ વાપરતું નથી અને અમારી વિનંતી સરકારને અમે કહે છે તાત્કાલિક અમારું સમસન થવું છે. તો આ બોડી અહીંયા આ દોતા તાલુકાની અંદર મેં અહીંયા સળગાવવાનું છું. મામલતદાર કશું
મીડિયાના માધ્યમથી આજે અમે જાણ કરીએ છીએ કે જ્યાં સુધી નવાવાસના ભાઈઓને ડેડ બોડીની જ્યાં સુધી અમને સ્મશાનની જગ્યા નિમ કરવામાં નહીં આવી ત્યાં સુધી ડેડ બોડી અહીંયા ને અહીંયા અમે રાખીશું, ધરણા પ્રદર્શન કરીશું.